તેષાં ન વિદ્યા તપો ન દાનમ જ્ઞાનમ ન ગુણો શીલો ન ધર્મમ તે મૃત્યુ લોકે ભૂમિભાર ભૂતાન મનુષ્ય રૂપે મૃગાશ્વર નથી. ભૃતુહરિએ બહુ સરસ કીધું છે, જેનામાં 7 ગુણ ન હોય ને તે ભૂમિ ઉપર ભાર જેવો છે, સાક્ષાત પશુ જેવો છે. ખાલી ફરક એટલો છે કે ઘાસ નથી ખાતો. એમાં 7 ગુણમાંનો મહત્વનો ગુણ એટલે વિદ્યા. જીવનની અંદર આપણે જે વિદ્યા સમજીએ છીએ, ઇંગ્લિશમાં એક શબ્દ છે એજ્યુકેશન. તમે ક્યારેક ગૂગલમાં સર્ચ કરજો એજ્યુકેશન નો અર્થ શું થાય છે. એજ્યુકેશન એટલે શું, કોઈને ખબર છે આમાંથી? કોઈ કહેશે? કોણ કહેશે એજ્યુકેશન એટલે શું? બોલો. હા બોલો. હે? શિક્ષણ. ચાલો, બીજું કોઈ? એજ્યુકેશન એટલે શું ખબર છે કોઈને? બોલશે કોઈ? એજ્યુકેશન એટલે શું? એકચ્યુઅલી આપણે એજ્યુકેશન એટલે એવું સમજીએ છીએ કે નિશાળ આવીએ, આપણને ભણાવે, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ આપણે ભણીએ, એજ્યુકેશન આવું સમજો ને તમે બધા? બરાબર ને? કઈ જુદું? એકચ્યુઅલી એજ્યુકેશન નો અર્થ એવો થાય છે કે આપણી અંદર જે સુષુપ્ત શક્તિઓ પડેલી છે ને, આપણી અંદર જે પડેલું છે ને, એને બહાર કાઢ્યું, એને એજ્યુકેશન. ક્યારેક અનુકૂળતા હોય ને તો મોબાઈલ તમે વાપરતા ન હો, પણ ક્યારેક તમારા મમ્મી પપ્પાનો ફોન લઈ અને હું સર્ચ મારું તો જોવા જેવું હોય. જીવનની અંદર ભવસાગર કરવો હોય ને, ભવસાગર. એક વખત 4-5 છોકરાઓ એક નાવની અંદર બેઠા. વૃદ્ધ દાદા હતા, એ નાવ ચલાવતા હતા અને દાદાની મજાક કરતા હતા. દાદાને મજાક કરતા કરતા કીધું કે દાદા તમને ઇંગ્લિશ બોલતા આવડે છે? તો દાદા કે ના રે ના, હું ક્યાં ભણેલો છું. તો તમારે તો અડધી જિંદગી પાણીમાં ગઈ. દાદાને આવું કીધું. પછી દાદાને કીધું દાદા હમણાં વર્લ્ડ કપ ભારત જીત્યું, IPL ચાલે છે, એવું તમે જોવો છો? તો ના ના, તો તમારી કોની જિંદગી પાણી ગઈ. પછી કે આ ધુરંધર 2 ના પિક્ચર ના અંદર બધું આવે, બહુ જોવા જેવું આવે બધું, એવું તમને જોવો છો? તો ના ના, તો કે તમારી જિંદગી પાણીમાં ગઈ. આવી રીતે દાદાની મજાક કરતા હતા. દાદા ખૂબ હોશિયાર હતા, જમાનાના ખાધેલ માણસ હતા. જીવન છે ને, અનુભવ તમને બધું શીખવાડશે. આ તમે યાદ રાખજો, અનુભવ છે ને એ તમને બધું શીખવાડશે. બધું જ શિક્ષણ તમને ચોપડીમાંથી નહીં મળે. જેટલું તમે અનુભવથી શીખશો ને એ તમને ખૂબ ઉપયોગી થશે. આજે તમને શિક્ષકો ભણતરની સાથે એના અનુભવનો નિચોડ તમને જે આપતા હોય ને એ તમને કામ લાગે. 2 મહાન ધુરંધર વ્યક્તિ હતા, બાણાવીર, એક અર્જુન અને એક એકલવ્ય. તો પોતાની શક્તિથી મહાન યોદ્ધા બન્યો એવો કોણ હતો? ખ્યાલ છે કોઈને? હે? અર્જુન અને એકલવ્ય 2 વ્યક્તિ હતા. કોણ હતું? બધા કે અર્જુન હતો. આપણે અર્જુનનું નામ સાંભળ્યું છે. અર્જુનને ગુરુ દ્રોણ જેવા ગુરુ હતા, એની પાસેથી એ શિક્ષા લીધી એને, અને એને ડગલે ને પગલે શીખવાડવાળા વ્યક્તિ હતા. જ્યારે બીજા પાસે કોઈ ગુરુ નહોતા, ખાલી મૂર્તિ મૂકી અને એની પાસેથી શીખતા હતા. એમ તમે તમારી રીતે જેમ અનુભવ કરતા કરતા પોતાની રીતે શીખો ને, એ શીખતા વાર લાગે. કારણ કે અનુભવ થયા પછી બધું સમજવું પડે. હે? આપણને કઈ વસ્તુ એમ કે અહીં અર્થિંગ આવે, અડાય નહીં, પછી આપણે સમજી જવાનું ન અડાય. પછી આપણે ક્યારેક એવી જગ્યાએ અડી ગયો, શોટ લાગે જ નહીં. શોટ લાગ્યા પછી સમજવું, તો કે તો ન સમજવું. એમાં જે શિક્ષકો છે ને એના અનુભવનો નિચોડ આપતા હોય તમને. એમ આવી રીતના એ જે વૃદ્ધ હતા ને, વૃદ્ધ, એને આવી રીતની મજાક કરતા હતા. પછી વૃદ્ધે બહુ સરસ કીધું, 5 જણા બેઠા હતા ને કે તમને લોકો તરતા આવડે છે? તો 5 લોકો એકબીજાની સામે જોવા માંડ્યા. એક ના તરતા નથી આવડતું. તો તમારી આખી જિંદગી પાણી પી. કેમ? તો ઘોડીની અંદર કાણું પડ્યું છે, પાણી અંદર આવવાનું. હું તો જો હમણાં તરીને રહી જઈશ, હું તો હમણાં તરીને જતો રહીશ. એમ જે વસ્તુ આવડવી જોઈએ ને એ મહત્વનું છે. તમને એકાદ દાખલો નહીં આવડે તો તમારા જીવન જીવવામાં કોઈ ફરક પડવા નથી.
તમારા માતા પિતાને, સમાજને, રાષ્ટ્રને, કુટુંબને કોઈ જાતનો ફરક પડવાનો નથી. પણ જો તમે પોતાની જાતને અહંકારી કરી, પોતાની જાતને જેને કહેવાય કે એક સીમિત દાયરામાં બાંધી અને સમાજને નુકસાન થાય એવું, કુટુંબને નુકસાન થાય એવું, રાષ્ટ્રને નુકસાન થાય એવું જીવન જીવ્યા તો મોટા મોટી નુકસાની છે. કે મારા જીવનની અંદર ભવસાગર તરવામાં મને વસ્તુ શું આવડે છે ને એ બહુ મહત્વનું છે. કારણ કે ઘણી જ વસ્તુ છે ને શીખતા આપણે એટલો બધો સમય લાગી જાય ને કે વાત પૂછો માં. એક વખત એક એરપોર્ટ ઉપર એક મશીન મૂકેલું હતું કે ભવિષ્યવાણી બતાડે. એટલે એક વ્યક્તિ આવી રીતના બહાર જતો હતો એટલે એરપોર્ટ ઉપર એને કીધું ચાલુ ટ્રાય કરું. એટલે એમાં કોઈન નાખ્યું અને અંદરથી ટિકિટ નીકળી અને એમાં લખેલું હતું કે તમે પ્રોફેસર છો અને સ્પીચ આપવા માટે અમેરિકા જઈ રહ્યા. આવી રીતે મળ્યું અને તમારું પ્લેન 1 કલાકની અંદર આવશે. તો માણસનો સ્વભાવ છે સંશયશીલ. એને થોડી વાર પછી એમ થયું કે આવું સાચી હશે, હા વસ્તુ તો સાચી જ, પણ બીજી વાર ટ્રાય કરી, બીજી વાર કોઈને નાખ્યું, વળી પાછી ચિઠ્ઠી નીકળી કે તમે પ્રોફેસર છો, સ્પીચ આપવા માટે અમેરિકા જઈ રહ્યા છો અને તમારું પ્લેન 20 મિનિટમાં આવશે. હોય કે તો બહુ સારું કહેવાય. પછી થોડી વાર થઈ ગયું અને ચેન ન પડે તો બીજા એક ભાઈ નીકળ્યા ને કે તમે આમાં જરા ટ્રાય કરો કે મારે કંઈ જરૂર નથી, એ હું પૈસા આપું. માણસને મફત કરતા હોય ને તો માણસ બધું કરે. હું પૈસા આપું તો વાંધો નહીં, તો કરવું પડે. એટલે એને ઓલા કોઈ નાખ્યું, ઓલા ભાઈને આમ ચિઠ્ઠી નીકળી કે તમે તમારા મહેમાનને મૂકવા માટે અમેરિકા જે આવ્યા હતા રિલેટિવ, એને મૂકવા માટે અત્યારે એરપોર્ટ ઉપર આવ્યા છો અને તમે બિઝનેસમેન છો. પછી ઓલા ભાઈને પૂછ્યું સાચી વાત છે? 100% સાચી વાત છે. પછી એને બધું હાલને હવે છેલ્લી વાર ટ્રાય કરી લો. પાછો એને કોઈ જ નહીં, પાછી એમાંથી ચિઠ્ઠી નાખી આવી હતી. પછી એમાં લખ્યું તમે પ્રોફેસર છો, તમે સ્પીચ આપવા માટે અમેરિકા જઈ રહ્યા હતા, હવે તમારું પ્લેન જતું રહ્યું છે, હવે તમે ઘરે જતા. એમ જીવનની અંદર આપણે જ્યારે શીખવાનું હોય, જ્યાં તર્ક વિતર્ક કરવાના હોય ત્યાં કરાય. આપણને આપણા મમ્મી પપ્પા, દાદા દાદી, કાકા કાકી કે ગુરુજી કોઈ પણ વસ્તુ કેને એની ઉપર વિશ્વાસ રાખતા શીખીએ. કારણ કે જીવનમાં બે વસ્તુ બહુ મહત્વની છે, એક શ્વાસ અને એક વિશ્વાસ. શ્વાસ લીધા વગર ચાલે ન ચાલે, એમ વિશ્વાસ એ રાખ્યા વગર ન ચાલે. એનો મતલબ એવો નહીં કે બધી જગ્યાએ આંધળો વિશ્વાસ કરવો. મેં તમને કોની પર વિશ્વાસ રાખ્યા એ મેં તમને કીધું, બરાબર? બધા જ ઉપર આંધળો વિશ્વાસ રખાય નહીં. કારણ કે સમાજ છે ને, તો સમાજનો નિયમ છે, હાથ ન આપતા પગ સૌ ખેંચે છે, આપણને સારા પંથેથી દૂર સદા ફેંકે છે. આપણી પ્રગતિ જોઈને દુનિયાના મોટા ભાગના લોકો ખુશ થતા નથી. આપણી અધોગતિ કેમ થાય ને એના માટે હંમેશા પ્રયત્ન કરતા હોય. તો આપણે આપણા જીવનની અંદર એવી બધી વસ્તુ શીખવી જોઈએ અને જે ઈ લોકો આપણને અનુભવ સિદ્ધ જે વાતો કરે છે, જે આપણને સીધું જાણવા મળે. તમારે પુસ્તક અને ગાઈડ ફરક શું? તો ગાઈડમાં સીધા પ્રશ્નના જવાબ આવે અને પુસ્તકમાં આખો પાઠ ભણ્યા પછી એમાંથી શું આવે છે એ તમારે ગોતવું પડે. એમાં આ જે લોકો છે, મા બાપ છે, દાદા દાદી છે, કાકા કાકી છે, ગુરુજી છે, ગાઈડ છે, એ તમને સીધું કોઈ પણ વસ્તુ કહે ને કે ભવિષ્યમાં આવી રીતનું આવશે, એમાં તમારે આમ કરવાનું, આમ નહીં કરવાનું, એટલે સીધું તમને કામ લાગે. કારણ કે બધી જ જગ્યાએ તમે પોતાની બુદ્ધિ ચલાવવા જાઓ ને તો ન ચાલે. માણસનો સર્વાંગી વિકાસ ક્યારે કહેવાય? નાનું બાળક હોય ને, તમે જોયું નાનું બાળક ધીમે કરતા વધતું, આપણે ધીમે કરતા વધ્યા ને આપણે, એમાં સમજો પગ ન વધે તો માને ચિંતા થાય કે ન થાય? આખું બાળક શરીરનું બધું વધે છે પણ ડાબો પગ વધતો નથી. કોઈ દિવસે એવું કીધું આ લઈ તો પગ ન વધે, એમાં શું થઈ ગયું? ન કે શું કામ કે બધી વસ્તુ મહત્વની છે, દરેક અંગો મહત્વના છે. એમ માણસનો સર્વાંગી વિકાસ થવો જોઈએ.
કૌટુંબિક રીતે, સામાજિક રીતે, વ્યવહારિક રીતે, ધાર્મિક રીતે, આધ્યાત્મિક રીતે, રાષ્ટ્ર માટેનું યોગદાન, સમાજ માટેનું યોગદાન, આ બધી જ રીતે માણસનો સર્વાંગી વિકાસ થવો જોઈએ, તો જ માણસ કહેવાય. નકર આજે શું થાય છે, એક અસુરની વ્યાખ્યા છે. અસુર, આપણા શાસ્ત્રમાં અસુરની એક સરસ વ્યાખ્યા આપી છે. અસુસુર રમયતે ઇતિ અસુરા. જે માણસ પોતાનો જ વિચાર કરે, પોતાનામાં જ રમમાણ રહે, એને રાક્ષસ કહેવાય. આપણે પણ આપણી જાતને પૂછવાનું કે આપણી કેટેગરીમાં નથી આવતા ને. આપણે પોતાનો જ વિચાર કરીએ, આપણે ખાવામાં પોતાનો વિચાર કરીએ, ચાલવામાં પોતાનો વિચાર કરીએ, જમવામાં પોતાનો વિચાર કરીએ, આપણે થોડી ડીશ લઈને એમાં ખબર પડી ઓલી વસ્તુ ઘટી છે તો આપણે જે થાળીમાં, જો કે તમે એવું ન કરતા હો, પણ થાળીમાં પડીને તોય ના ડીશ લઈ પોગી જાય, મને પેલા આપો તો, મને પેલા આપો તો. અત્યારે જો પેટ્રોલની, ગેસની એટલી બધી અછત નથી, છતાં લોકો લાઈન લગાડે છે કે નહીં? બધા પોતપોતાનો વિચાર કરે, નહીં મળે તો નહીં મળે તો ક્યાં બધું થાય, આપણે કઈ ભૂખ્યા થોડા મરી જવાના છીએ. એમ માણસ દરેક સમયે પોતાનો જ વિચાર કરે ને તો એ માણસ રાક્ષસ કહેવાય. એક વખત એક અસુર હતો ને, એના 4 સંતાનો હતા અને એના 4 સંતાનોને એણે એમ કીધું કે આમાં કયો મારો સંતાન છે એનું વારસો આપી શકું. એટલે 4 સંતાનોને એને કીધું કે તમે પૃથ્વી ઉપર જાઓ, પોતપોતાનું કૌશલ્ય બતાડો, પાછા આવો અને પછી તમારી મને રિપોર્ટિંગ કરો. તો 4 છોકરાઓ ગયા, પછી આવ્યા અમુક સમયે, વર્ષે 1.5 વર્ષે પછી પૂછ્યું કે શું કર્યું. એટલે પેલા છોકરાએ બહુ સરસ કીધું કે ભાઈ મેં પૈસો કમાવા પ્રયત્ન કર્યો, કારણ કે પૈસાથી બધું થાય, પૈસાથી બધું જ થાય. પૈસાથી તમે માણસને ખરીદી શકો, બધું ખરીદી શકો, પૈસાથી તમે માન ખરીદી શકો, બધું જ ખરીદી શકો. બીજાને પૂછ્યું તે શું કર્યું, તો કે મેં સત્તા મેળવવા પ્રયત્ન કર્યો. તમે જોજો, તમારે যদি બાળકોને બહુ ખબર ન હોય, તો આ જે શિક્ષક હોય ને, અમુક સત્તાવાળા હોય ને, એને તમારે બહુ સાચવવા પડે, એનો પ્રોટોકોલ સાચવવો પડે. એમાં તો બીજા ત્રીજા પછી ચોથાનું જો નામ ઊંધાવું બોલાય ગયું તોય ખોટું લાગે, એને તો બહુ જુદા બધા હોય. એટલે સત્તાવાળા જે હોય ને, એને સત્તા મેળવવાનો પ્રયત્ન કરે, પણ હોય પાછા જે છે ને, કબૂતરના 5 પગ જે હોય ને, 5 થી જ રાતા હોય. એની સત્તા હોય ને ત્યાં સુધી એનું માન હોય, પછી એનું માન હોય નહીં. સત્તા હોય ત્યારે માન રાખવું અને લોકોના હૃદયમાં સ્થાન રાખવું, આ બંને વસ્તુ જુદી છે. આ બંને વસ્તુ. તમને 3 શિક્ષકોની હું કેટેગરી આપું. શિક્ષક એવા હોય કે તમને વ્યવસ્થિત ભણાવી દે, 11 થી 5 વાત થાય પૂરી. એક શિક્ષક એવા હોય કે તમને નથરું રમાડે, ભણાવે નહીં, તમને ગમે એવું બધું કરાવે, સમજાણ? રમત રમાડે, ઓલું કરાવે, એવું બધું કરાવે. અને ત્રીજા એક શિક્ષક એવા છે કે જે ભણાવે હોતે તોફાન કરતા હોય તો જે લપાટી મારે, આવું કામ કરતા હોય તો આમ હાથે ફેરવે, આવું બધું જ કરે. મારે હોતે ને હાથે ફેરવે, ભણાવે હોતે. તમે આજથી 10-15 વર્ષ પછી તમને કયા શિક્ષક યાદ રહેશે? પેલા, બીજા, ત્રીજા. એમ હંમેશા છે ને, આપણા માટે કોઈ સારું કરતું હોય તો કાંઈ આપણને યાદ, આપણું હૃદય એની નોંધ લેતું. આપણે ભલે વ્યક્તિગત નો હોય, એમ મને કે આજે દાખલા તરીકે મારા 55 વર્ષ થયા, મને મારી લાઈફમાં આજે 5-7 શિક્ષકો યાદ હશે. એ 5-7 શિક્ષકો શું કામ યાદ છે? કારણ કે મને જીવન ઘડતરનો પાઠ ભણાવવાનો અને મહત્વની વાત કરી છે. મહેશભાઈ 2 ટીચરોની વાત કરી, ખૂબ જ મહત્વની છે કે થોડા સમય માટે તમારી વચ્ચે આવીને શાળા અને બાળકોને જે અભ્યાસ ને જે સરસ મજાનું સંગીત ને બધું શીખવાડ્યું, એ એમને પણ અંદરથી આનંદ થશે કે બાળકો સાથે રહીને આવી રીતનું એમને કર્યું. અને હું પણ એમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે ભવિષ્યની અંદર બાળકો સાથે જોડાયેલા રહે અને ભવિષ્યની અંદર ખૂબ શિક્ષણ ક્ષેત્રે જ ખૂબ પ્રગતિ કરે. કારણ કે એનામાં બાળકની સાથે જે એટેચમેન્ટનો જે જીવ છે ને, એ આખો જુદો હોય. એટલે બીજા ક્ષેત્રમાં જઈને તો એની પ્રતિભાનો લાભ બાળકોને ન મળે. એટલે હું તો કહું છું કે શિક્ષણ સાથે જોડાયેલા રહે ને, એની હું એમને નમ્ર નિવેદન કરું છું અને ભવિષ્યની અંદર એ પણ ખૂબ આગળ વધે ને એવી શુભકામના પાઠવું છું. એમ આપણે દાખલા તરીકે આપણા જીવનની અંદર માત્ર જો આપણો વિચાર કરશું ને તો આપણે રાક્ષસ કહેવાય. આપણે
ગાડી લઈને જતા હોય, બરાબર, પછી કાંઈ કામ ન હોય છતાં ફાસ હાંકતા હોય, કોકને વાગ્ય કરતા હોય, કારણ વગરની લીવર દેતા હોય, કારણ વગરના પગ દોડતા હોય, કારણ વગરની બ્રેક મારતા હોય, હે, વૃદ્ધ કોઈ વ્યક્તિ હોય ને ભાગી ગયું હોય, આપણે ક્યારેક આપણીથી ન વાગ્યું હોય પણ ક્યારેક કોઈ વડીલને ભાગી ગયું હોય કે એક્સિડન્ટ થયું હોય, તો આપણે ઊભું રહીને આપણે એનું ધ્યાન રાખવું કે એને આપણી સેવા ચાકરી કરવી, એને ડોક્ટર સુધી પહોંચાડવા આપણું ફરજ ને કર્તવ્ય છે કે નથી? છે ને? કરવું જોઈએ ને આપણે નો કરીએ તો આપણો અંતરાત્મા આત્મા આપણને ડંખે ને કે મેં આ નો કીધું. એમ જીવનમાં આ બધી વસ્તુ જો આપણે શીખશું ને તો એ ખૂબ મહત્વની છે. જેમ જેમ જીવન આપણું આગળ જશે એમ આ બધી વસ્તુ આપણે શીખવી જ પડશે. કારણ કે જ્યાં સુધી હું ભણતરની સાથે જ્ઞાન સંપન્ન, ગુણ સંપન્ન, વિચાર સંપન્ન, ભાવ સંપન્ન હંમેશા બનીશ ને તો જ હું સમાજને ઉપયોગી થઈશ. એવું કેટલા લોકોને લાગે છે કે મારા મમ્મી પપ્પાનો ખૂબ મહેનત કરીને ભણાવે છે? એવું કેટલા લોકોને લાગે? હાથ ઊંચા કરે. મારા મમ્મી પપ્પા મને અનહદ મહેનત કરીને ભણાવે છે, પરસેવો પાડીને ભણાવે છે, એવું કેટલા લોકોને લાગે છે? સરસ. હવે આપણે એટલું આપણે સમજી શકીએ આપણા મમ્મી પપ્પા આપણને મહેનત કરીને ભણાવે છે. હવે આપણે એટલું સમજી શકીએ કે આપણા મમ્મી પપ્પાને દુઃખ ન લાગે એવું આપણે કરવું જોઈએ. એવું કેટલા લોકોને લાગે છે કે આપણા મમ્મી પપ્પાને દુઃખ ન લાગે, આપણા મમ્મી પપ્પાને સમાજમાં નીચા જોવા જેવું ન થાય એવું આપણે ન કરવું જોઈએ? એવું કેટલા લોકોને લાગે છે? સરસ. હમણાં તમારે મહિના દિવસ પછી વેકેશન પડશે. હું તમને એક નાનું એવું વેકેશન એક લેસન આપું છું અને દરેક શિક્ષકોને કહું છું કે વેકેશન ખુલે ને ત્યારે આ લેસન તમે જોજો. જૂન મહિનાની અંદર જ્યારે વેકેશન ખુલે ને ત્યારે તમારે 2-3 વસ્તુ કરવાની છે. એક મહિના દિવસના વેકેશનમાં તમારા મમ્મી પપ્પા જે કામ કરતા હોય, છોકરીઓ છે તો એને એના મમ્મી જે કાંઈ કામ કરતા હોય રસોઈનું કે ઘરકામ એમાં મદદરૂપ થવાનું છે અને કાંઈક નવું શીખવાનું છે. કાંઈ ન આવડતું રોટલી કરતા શીખવાનું, રોટલી કરતા આવડતું શાક કરતા શીખવાનું છે, શાક કરતા આવડતું દાળ ભાત કરતા બીજું કરતા કાંઈક નવું શીખવાનું છે. અને ભાઈઓ છે ને, ભાઈઓ એ મમ્મીને મદદરૂપ થશે ને, એના પપ્પા કંઈક કામ કરતા હોય ને તો એને મદદરૂપ થશે. દુકાન હોય, મજૂરી કામ કરતા હોય, મજૂરી કામ એક વખત જવાનું છે તમારે. મજૂરી કામ એટલે કે કોઈ કામ કરતા હોય ને મહેનતનું, એ તમારે કરવાનું છે એક વખત. તો તમને ખબર પડશે કે મારા મમ્મી પપ્પા મારી માટે કેટલી મહેનત કરે છે. આ વસ્તુ તમે સમજશો તો કામનું છે. બીજું કે આપણે છે ને ઘોડાગાડી કોઈ ઘોડાગાડી જોઈ લીધી ને બધાએ? આપણે ઘોડાગાડીમાં બેઠા હોય ને તો ઘોડાને ડાબલા હોય, આમ 8 આટા ડાબલા હોય. ખબર? એ શું કામ હોય ડાબલા? કે ઘોડો હાલતો હોય ને ત્યારે આજુબાજુમાં કઈ ઘાસ ને એવું બધું હોય ને ત્યાં ધ્યાન ન જાય. અને જો એ જગ્યાએ એનું ધ્યાન જાય તો શું થાય? તો એ ઘાસ ખાવા માટે આમ ઓલું કરે તો ઘોડાગાડી ચાલતી હોય ને એમાં ઓચિંતી બ્રેક લાગે, અંદર જે બેઠા હોય ને એ પડી જાય, એટલે વાગી જાય. અને સાથે સાથે જે મંજિલ સુધી ને ઘોડાગાડીએ જવાનું છે ને ત્યાં ટાઈમે પહોંચે નહીં. ખ્યાલ આવી ગયો? એમ આપણે આપણા જીવનની અંદર સંયમ બહુ મહત્વનો છે. આપણે શંકર ભગવાનના મંદિરે જઈએ ને, શંકર ભગવાનના મંદિરે, શિવજીના મંદિરે, ત્યારે પેલા નંદી અને કાચબાને પગે લાગીએ છીએ. લાગીએ છીએ કે નહીં? કાચબો છે ને, કાચબો એ સંયમનું પ્રતીક છે. કાચબો જ્યારે જરૂર પડે ને ત્યારે આમ હાલતો હોય, જ્યારે જરૂર પડે ને ત્યારે એના બધા અંગ જે પગની છે ને અંદર ખેંચી લે, એને ખેંચી લેતા આવડે. એમ આપણા જીવનની અંદર આપણને સંયમ રાખતા શીખવું જોઈએ. જો આપણે જીવનમાં સંયમ રાખતા ન શીખીએ ને, કારણ કે બધી જ સાઈડમાં દેખાતી વસ્તુ આપણને લલચાવે. હનુમાનજી સીતાજીની શોધમાં ગયા હતા. હમણાં હનુમાન જયંતિ આવે છે 2 દિવસમાં. સીતાજીની શોધમાં ગયા હતા ત્યારે 400 ભોજનનો દરિયો પાર કરીને ગયા હતા ત્યારે 3 તકલીફો આવી હતી. એક રાક્ષસી આવી હતી, મોટું કાઢતી છે. આપણે બધાએ કથા સાંભળેલી છે એટલે કથામાં બહુ ઊંડા નહીં જઈએ પણ એનો હાર્દ જોશું.
પછી એને શું કર્યું, નાનું એવું સ્વરૂપ લઈ એના પેટમાં જે બહાર નીકળી જાય, હવે તમે ખાઈ લીધો હવે જવા દે. એમ આપણે પણ સમાજની અંદર મોટું 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 પાડવા વાળા લોકો હોય ત્યારે આપણને નમ્ર થતા આવડવું જોઈએ. એક સોનાનો પર્વત ઊભો થયો કે તું જરા આરામ કરી લે, અહીંયા તું આરામ કરી લે. હનુમાનજી ખોટી ગયા નહીં, આરામ કરવાનો ખોટી ગયા. એમ તમે તમારું લક્ષ્ય નક્કી કરો ને તો તમારે કઠોર પરિશ્રમ કરવો પડશે, કઠોર પરિશ્રમ, તો જ તમે જીવનમાં આગળ વધી શકશો. પછી આરામ કરવા માટે બેસી જાઓ, હવે પછી કરશું, હમણાં અમુક જરૂર છે, એવું બધું નકારાત્મક વિચારશો ને, અને નકારાત્મક વિચારવાનું નહીં, અને નકારાત્મક જે વાતો કરતા હોય ને એની સાથે તો કોઈ દિવસ નહીં રહેવાનું. આપણા શાસ્ત્રોમાં તો ત્યાં સુધી કીધું છે કે નકારાત્મક વિચારધારા વાળા વ્યક્તિ નો પડછાયો પણ શરીરમાં પડે ને તો પણ સ્નાન કરી લે, કારણ કે આપણને બહુ નુકસાની કરે. એ ખબર ન પડતા આપણને છે ને એટલી બધી નુકસાની કરે કે વાત પૂછો. પછી આવી રીતે એક બીજી એક રાક્ષસી આવે કે એનો પડછાયો હોય ને પકડે, આપણે આ બધું જોયું છે, અને પછી એને મારે છે અને પછી આગળ વધે છે. એમ આપણા જીવનમાં પણ આવા સંઘર્ષો આવશે. એમ કહેવાનો મતલબ કે આવી રીતનું કંઈક બાજુમાં જોવે ને તો ત્યાં બ્રેક મારવા કરે ને તો બધા અંદર બેઠા હોય પડી જાય. ઘોડો એટલે કોણ છે? એ આપણે છીએ. કોણ છે? ઘોડો એટલે આપણે. અંદર જે બેઠા છે ને એ કોણ છે? આપણો પરિવાર છે, આપણું કુટુંબ છે. હે, આપણે જો કે ઊભા રહી ગયા તો આપણા કુટુંબને જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચી ન શકે, એને ધક્કો લાગે. એટલા માટે આપણે સંયમ રાખવાનો હોય. હું કહું છું સમજી શકો ને તમે, છોકરા અને છોકરીઓ ખાસ, હે, જીવનમાં સંયમ ને નિયમ બહુ મહત્વનો છે. દીકરીઓને તો આ સમયની અંદર મા બાપે જન્મ દીધો જ ને એ જ મોટી વાત છે. એ ધારક તો તમને જન્મ ન પણ દઈ શકે, બધા જ રસ્તાઓ હતા, છતાં તમને કેટલા પ્રેમથી સૃષ્ટિ ઉપર લાવ્યા છે અને તમારું લાલન પાલન કરે છે. હવે જો તમે એને નીચું જોવા જેવું થાય એવી રીતનું જો તમે જીવન જીવો તો આપણીથી હરાવીને કૃતજ્ઞ કોઈ નથી. દીકરે કે દીકરો બેયની વાત કરું છું, આપણી જેટલી હરામી વ્યક્તિ કોઈ નથી. એટલે હંમેશા જીવનની અંદર એક સંકલ્પ કરીએ કે મારા મમ્મી પપ્પાને નીચું સમાજમાં જોવા જેવું થાય તો હું ક્યારે વાણી, વર્તન કે વ્યવહાર ક્યારે પણ નહીં કરું. સંકલ્પ કરવો છે? કેટલા લોકોને કરવો છે? હાથ ઊંચા કરો. તો હવે છે બધા જમણા પોતાના સામે રાખો. જો સંકલ્પ કરવો હોય તો જ કરજો. અને તમે આ સંકલ્પ કરશો ને તમારા મમ્મી પપ્પા ખૂબ ખુશ થશે, હું તમને ગેરંટી આપું છું. અને મમ્મી પપ્પા તો ખુશ થશે ને ત્યારે થશે, પણ આ ગુરુજી બધા બહુ ખુશ થશે, તમારા શિક્ષકો ખૂબ ખુશ થશે. હું મારી આગળ બોલો, પછી તમારું નામ બોલો, બરાબર છે? પછી તમે જે ભગવાનનો માનતા હોય, માતાજીને, ભગવાન, એનું નામ બોલો, બરાબર? એની સાક્ષીએ સોગંદ ખાઉં છું કે ભવિષ્યની અંદર મારા વાણી, વ્યવહાર, જીવન, ચારિત્ર એવું બનાવીશ કે મારા મમ્મી પપ્પાને અને મારા કુટુંબને મારી ઉપર ગૌરવ નિર્માણ થાય અને હું એક શ્રેષ્ઠ સંતાન સાબિત થઈશ. એ હું આજે માતા સરસ્વતીજીના મંદિરમાં પ્રતિજ્ઞા લઉં છું. જય જય શ્રી રામ.